મારું નામ ગીતા હિતેશ શાહ. હું તમારી સમક્ષ મનુષ્યના વિચારો જ તેની સફળતા કે નિષ્ફળતાની ગંગોત્રી છે તેના વિશે થોડું કહીશ. એક વખત આપણે નક્કી કરી લઈએ કે આપણે કંઈક મેળવી શકીએ છીએ, પછી દુનિયાની કોઈ તાકાત તમને તે મેળવતા રોકી શકતી નથી. તમારા મનને મહાનતમ બનાવવા વિચારોનું પોષણ આપો, કારણ કે આપણે જેવું વિચારીએ છીએ તેવા આપણે બનીએ છીએ. જો આપણે વિશિષ્ટ ધ્યેય વિશે વિચાર્યા કરશું તો તે ધ્યેય પ્રાપ્ત કરવા કોશિશ કરશું. આપણે જે પ્રકારના વિચારો કરીએ છીએ તેવા બનીએ છીએ. આ નિયમને શક્તિશાળી વિચારોનો નિયમ કહેવાય છે. આપણે બધામાં કોઈક એવી શક્તિ રહેલી છે જે આપણને શક્તિશાળી વિચારો તરફ દોરી જાય છે. અહીં શક્તિશાળી વિચારો એ મહત્વનો શબ્દ છે, એટલે કે માત્ર થોડો સમય પોઝિટિવ વિચારો કરી મોટા ભાગના સમય નેગેટિવ વિચારો કરો તો ધાર્યા પરિણામો મળતા નથી. જેમ વજન ઉતારવા માટે શિસ્તબદ્ધ રીતે અને લાંબા સમય માટે ડાયટિંગ કરવું પડે, તેમ લાંબા સમય માટેના દ્રઢ પોઝિટિવ વિચારોથી જ ઇચ્છિત પરિણામ મળે છે. જ્યારે તમે વિચારો છો કે તમારી જાતમાં શ્રદ્ધા રાખો છો અને તમારા વિચારોમાં પોઝિટિવિટી લાવો છો, ત્યારે તમારું એટીટ્યૂડ બદલાય છે અને અશક્ય સિદ્ધિ મેળવી ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. એક સત્ય સ્વીકારી લો, તમે આજે જે કંઈ પણ છો તે તમારી માન્યતાઓને કારણે છે, અને હવે જેવું વિચારશો, એવી માન્યતાઓ ધરાવો, એવું તમારું ભવિષ્ય હશે. યાદ રાખો, પૈસા, સંબંધો કે કારકિર્દી વિશેના વિચારો જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી તમારા પરિણામો નહીં બદલાય. તમે જેવું વિચારો છો તેવા જ બનો છો. શક્તિશાળી વિચારોની દિશામાં તમે હંમેશા આગળ વધો છો. જીવનમાં તમે તમારા વિચારો, માન્યતાને કારણે જ સારું કે ખરાબ મેળવો છો. આપણા એટીટ્યૂડ બારી ખુલ્લી અને ફ્લેક્સિબલ રાખો, જેથી હકારાત્મક વિચારો એની આરપાર આપણા સુધી પહોંચે. તો ચાલો આપણે આજથી જ આપણા વિચારોને સફળતા તરફ લઈ જઈએ અને સફળતાને જ આપણો ધ્યેય બનાવીએ.